હોળી ધૂળેટીના તહેવાર નજીક આવી રહ્યો છે, જ્યારે આ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે અત્યારથી જ લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના સદર બજાર સહિત છૂટક અલગ અલગ વિસ્તારોમાં કલર તેમજ પિચકારીઓ ઉપરાંત ધાણી અને દાળિયાની ઘરાગી જામી છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા ગ્રાહકોમાં વધારો થવા શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 50-60 અલગ અલગ વેરાયટીઓની પિચકારી માર્કેટમાં જોવા મળી રહી છે. આ વખતે માર્કેટમાં ઇલેક્ટ્રોનિક ગન પણ આવી છે, જેમાં 4 અલગ અલગ મોડેલ આવેલા છે. રાજકોટ સદર બજારમાં આ વર્ષે બાળકો માટે પંપ કે જે વર્ષોથી વેચાય છે, તે ઉપરાંત મશીન ગન, પ્રેશર ગન, મોદી, અમિત શાહ, યોગીના ચિત્રોવાળી પિચકારીઓ આવી ગઈ છે, જે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. છેલ્લા 2 વર્ષથી પિચકારીના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જ્યારે રંગોની વાત કરવામાં આવે તો અત્યારે હર્બલ કલરનો લોકોમાં ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે, જેથી બાળકોની સ્કિનની સમસ્યા ન થાય. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. પહેલી વસ્તુ તો એ છે કે હોળી માટે સદર મેન માર્કેટ કહેવાય રાજકોટમાં, અને આ વેપાર છે એ ઓછામાં ઓછા 50 વર્ષથી સદર બજારમાં થાય છે વેપાર હોળીનો. બીજું નવામાં એક તો ભાજપના પંપ આવ્યા છે, નવા બીજેપી મોદી સાહેબના, અને બીજી અવનવી વેરાયટી છે. ઓછામાં ઓછા 50 થી 60 વેરાયટી પંપમાં છે. ટેન્કમાં એટલી વેરાયટી છે કાર્ટૂનના, અને બીજી આ વખતે એક ઇલેક્ટ્રિક ગન આવી છે, એમાં 4 મોડલ અલગ અલગ આવેલા છે. ની કમ્પેર કરો તો છેલ્લા 2 વર્ષથી કોઈ જાતનો ભાવમાં ફેરફાર નથી થયો પિચકારીમાં. કલરમાં અત્યારે વધારે પડતો છે હર્બલ કલર વધારે યુઝ કરે છે. એનું કારણ છે કે છોકરાઓને સ્કિન ડિસીઝ ન થાય એના માટે વધારે પડતો છે. છોકરા બધા હર્બલનો ઉપયોગ વધારે કરે છે. એમાં અવનવી વેરાયટી છે, 3 થી 4 બ્રાન્ડ આવે છે. એમાં પીકોકની બ્રાન્ડ આવે, મુર્ગાની બ્રાન્ડ આવે છે, કનમોલની આવે છે, અને સિલ્કમાં એનાથી સારી બધી સિલ્કની વેરાયટી આવે છે. એ થોડી કોસ્ટલી હોય છે હર્બલ કરતા, પછી વધારે યુઝ થાય છે. એ બધી વસ્તુ અંદર આવે છે. એમાં મુર્ગા કંપનીના છે, એ વેરી બેસ્ટ આવે છે, અને એમાં બીજી 3-4 કંપની આવે છે, એ થોડીક લો આવે પ્રાઇસમાં. પ્રાઇસ ચાલુ થાય છે 600 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીના સિલિન્ડરમાં.